ભાજપના નેતા બધાય અને નરેન્દ્ર મોદી પરસોત્તમ રૂપાલાને બધાને ડૂબી મરવા જરૂર છે. આ વાવાઝોડામાં તણાઈ કેમ ન ગયા બધાય? 17 તારીખે બિલ પાસ કર્યું, ખબર તમને? ભારતમાં ગાયું નહીં કાપવાની, ભારતમાં પશુ નહીં કાપવાના, હવે ડાયરેક્ટ વિદેશમાં લઈ જવાના, આખા લઈ જવાના, યુદ્ધ જીવતા લઈ જઈને ન્યા કાપવાના. તમે ગમે એટલો વિરોધ કરો ને કે ગૌરક્ષા બચાવો, ગૌરક્ષા બચાવો, ગાયોને બચાવી લેશો, જીવતી બચાવી લેશો, કાપતા બચાવી લેશો તમે અહીંથી, ગુજરાતમાંથી, ભારતમાંથી. પણ આ ભાઈ ત્યાં પહોંચાડે છે ડાયરેક્ટ. હવે એવું બિલ પાસ કર્યું છે, ડાયરેક્ટ પહોંચાડવાના આખા ઉધડા. 10 વર્ષ પહેલાં એ ભાઈ કહેતા હતા, એ પણ મારી પાસે વિડીયો છે, મોદીજીનો છેલ્લે દેખાડીશ તમને. કોંગ્રેસ સરકારને કહેતા હતા કે શેના ઉપર તમે ગર્વ લ્યો છો, તમે આટલું માંસ નિર્યાત કરો, શેના ઉપર ગર્વ લ્યો છો? અને પોતે આ શું કરે છે? પશુઓને. અને એક કઈ ન્યૂઝમાં, એક કઈ ટ્વિટરમાં કે ફેસબુકમાં કે કોઈ એપ્લિકેશનની અંદર ક્યાં પણ આ લોકો 1% પણ લોકો વિરોધ કરતા નથી. તમને લોકોને એવા પ્લાનિંગ થયા, લોકોએ પિક્ચર રિલીઝ કર્યું એ વખતે આવડું આ આદિપુરુષ, કે આદિપુરુષમાં બધા ગૂંચવાઈ જાઓ, આદિપુરુષના વિરોધમાં ગૂંચવાઈ જાઓ. અને આ લોકો બિલ પાસ કરીને આ બધા જે પશુઓને જીવતા, જે ગાયની માતા કહી છે એવી હજારો હવે ગાયો રોજ જશે વિદેશોમાં કપાવવા માટે. આખી તમે અહીંયા વિરોધ કરી શકશો, વિદેશોમાં જાઓ ને વિરોધ કરવા માટે. અહીંયા તમે ગાયું બચાવી શકશો, વિદેશમાં તો નહીં બચાવી શકો. એના કારણ તમે જ છો, હિન્દુઓ. આજ મહારાષ્ટ્રમાં 99% લોકો પશુઓને મારીને હત્યા કરીને લાશું પોતે ખાય છે. પછી કોઈ પણ જાનવર હોય, કોઈ પણ પશુ હોય. અને આખા ભારતની અંદર બધી જગ્યાએ કોઈ રાજ્યમાં 50%, કોઈ 60%, કોઈ 70%, કોઈ ગુજરાત જેવામાં પણ 10% અત્યારે માંસાહાર ખાવા માંડ્યા છે, માંસાહારીઓ થઈ ગયા છે હિન્દુઓ બધા. તો કોણ વિરોધ કરે છે? ખાવા માંસ જોઈએ છે એટલા માટે વિરોધ કોણ કરે? બોલે કોણ? ગર્વ લેવો મોદીજીના, નરેન્દ્ર મોદી ગર્વ લેવામાં માટે એટલે ફર્સ્ટ નંબરમાં ભાઈ સપ્લાયમાં, ગાયું કાપવામાં ફર્સ્ટ નંબર થઈ ગયા છે અત્યારે. અને એમ કે પરસોત્તમ રૂપાલા પશુ અને મત્સ્ય અને પશુ પાલન મંત્રી નહીં, કતલ મંત્રી કહેવાય. અને કતલ મંત્રી, પાલન મંત્રી ન કહેવાય. શેના માટે તમે ગર્વ લ્યો છો? બીજા નંબરનું આ અચાનક થઈ ગયું છે ભારત, બીજા નંબરમાં માંસ નિર્યાત કરવામાં. પશુ પક્ષીઓને, જે પશુ પક્ષીને ભગવાને બાજુમાં રાખ્યા છે, એને ખબર હતી ભગવાનને આ બધા પ્રકૃતિના રક્ષકો છે. ભારતની અંદર પશુ પક્ષી છે ને ભારતના પ્રકૃતિના રક્ષકો છે. અગર આ ઓછા થશે, ઘટશે તો પ્રકૃતિમાં ગરમી અને વિનાશ આ થવાનું જ છે. વિનાશના કારણે બધે તમે હિન્દુ બનશો, પશુ પક્ષી ખાવાવાળા અને આવા પશુ પક્ષીઓને વેચવાવાળા બધા. ભારતમાં પશુ પક્ષી ખતમ થશે. સેના ઉપર ગર્વ લેવો છે ભાઈને. વિડીયો છે મૂકું છું હમણાં મોદીજીનો, આની મારી પાછળ સાંભળજો. देंगे और पूरे विश्व में मांस मटन का एक्सपोर्ट का बिजनेस करेंगे. और इस वर्ष भारत सरकार ने घोषित किया है, स्वयं भारत सरकार ने घोषित किया है कि पूरे विश्व में बीफ एक्सपोर्ट में हिंदुस्तान नंबर 1 है. किन चीजों के लिए गर्व किया जा रहा है? भाइयों बहनों, आपका कलेजा रो रहा है कि नहीं मुझे मालूम नहीं, मेरा कलेजा चिक चिक करके पुकार रहा है. और आप कैसे चुप हैं, क्यों सह रहे हैं, मैं समझ नहीं पाता हूं दोस्तों. और इसके लिए क्या क्या योजनाएं बनी है. अगर आप कतलखाना लगाते हैं, स्लॉटर हाउस लगाते हैं, तो आपको 15 करोड़ रुपया हिंदुस्तान की तिजोरी से दिया जाता है. 15 करोड़ रुपया सब्सिडी मिलती है. भाइयों बहनों, इतना ही नहीं, आप अगर हमारे गुजरात के अंदर सिर्फ हम वाइब्रेंट गुजरात समिट करते हैं ना,
अगर आपको इनकम की इतनी जरूरत है और टैक्स की इतनी चिंता है और दूसरी तरफ क्या करते हैं, अगर आप मटन का बिजनेस करते हो, मटन एक्सपोर्ट का काम करते हो, तो 5 साल तक आपको इनकम टैक्स में माफी दी जाती है। भाइयों बहनों, ये मैं किसी और देश की बात नहीं कर रहा हूं। जहां भगवान महावीर पैदा हुए थे, उस हिंदुस्तान की बात कर रहा हूं, इस हिंदुस्तान की सरकार की बात कर रहा हूं दोस्तों। और तब मैं कहता हूं कि कलेजा रो रहा है, देश को किस दिशा में ले जाया जा रहा है। और अगर हम एक समाज के नाते जागरूक नहीं होते, हम अपने सपनों को पूरा करने के लिए संकल्पबद्ध नहीं होते हैं, हमें जो शिक्षा दीक्षा मिली है उसको लागू करने के लिए हम कोई प्रण नहीं करते हैं और इन चीजों के लिए आगे नहीं आएंगे, तो भाइयों बहनों, हमें भी अपनी जड़ों से जुड़ करके रहने में कितनी दिक्कत आएगी उसका आप अंदाज लगा सकते हो। और तब जाकर के इन चीजों को रोकना आवश्यक होता है। देश के प्रधानमंत्री इसका जवाब नहीं दे सकते, वैसे भी उनको सुख है। जो बोलते ही नहीं है उनसे क्या जवाब मांगोगे। देखो इतनी सारी गायों को कहाँ लेके जा रहे हैं, कहाँ कौन से देश में लेके जा रहे हैं, हमारी गायों को क्यों लेके जा रहे हैं, क्यों इनको मारने के लिए भेजा जा रहा है।